જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે વિકાસનો મોટો દાવો રમતા ધમાકેદાર મેનિફેસ્ટો જાહેર કર્યો છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા રજૂ કરવામાં આવેલ મેનિફેસ્ટોમાં શહેરના ભવિષ્યને બદલવા માટેના મેગા પ્લાન જાહેર કરાયા છે। મેનિફેસ્ટોની સૌથી મોટી હાઇલાઇટ તરીકે જામનગરમાં 13 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ રિંગ રોડ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે, જે ટ્રાફિક સમસ્યાનો અંત લાવશે। આ સાથે જ એક ઐતિહાસિક નિર્ણય તરીકે આવતા 5 વર્ષમાં શહેરમાંથી તમામ રેલવે ફાટકો દૂર કરવામાં આવશે। દરેક ક્રોસિંગ પર ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવામાં આવશે, જેથી ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા દૂર થઈ શકે, સમાપ્ત થશે। આ સિવાય જૂના આવાસોના રીડેવલપમેન્ટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરને હાઈટેક બનાવવાના અનેક વાયદાઓ પણ મેનિફેસ્ટોમાં સામેલ કરાયા છે। આ મેનિફેસ્ટો જાહેર થતાં જામનગરની રાજનીતિમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે વિકાસ મુખ્ય મુદ્દો બની ગયો છે। કામો છે, આખું સંકલ્પ પત્રમાં વિવરણ કરેલું છે, પરંતુ જે મહત્વના સંકલ્પો છે એ આપની સમક્ષ રજૂ કરીએ છીએ। જામનગરની અંદર સુંદર રિંગ રોડ આવેલો છે, પરંતુ એ રિંગ રોડ હવે નાનો પડે છે। શહેર વિસ્તરવું છે, એટલા માટે 13 કિલોમીટર લાંબો નવો ગ્રીનફિલ્ડ રિંગ રોડનું આયોજન કરવામાં આવેલું છે અને એ પણ આ 5 વર્ષ દરમિયાન એનો પણ અમલ કરીશું। જામનગર શહેરની અંદરથી અનેક ફાટકો દૂર થયા છે, પરંતુ જે બાકીના ફાટકો છે એ જે પ્રધાનમંત્રીશ્રીએ ફાટક મુક્ત ભારતની કલ્પના કરી છે એ પ્રમાણે આગામી દિવસોમાં આપણે ફાટક ઉપર આરઓબી કે આરયુબી તૈયાર કરીને એ ફાટક મુક્ત બનાવીશું। જામનગર છે ઔદ્યોગિક રીતે ધમધમતું શહેર છે, પરંતુ સાથે સાથે એ શહેર ગ્રીન શહેર પણ છે, એટલા માટે અર્બન ફોરેસ્ટનું પણ ઊભા કરવાનું આયોજન કરેલું છે। જે નવા ગામો ભળેલા છે અને બીજા જે તળાવો છે એ તળાવોનો પણ આપણે વિકાસ કરીશું અને સાથે આ રંગમતી નદી અને નાગમતી નદી ઉપર આપણે નવો જે રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન કરેલું છે। શહેરની અંદર વપરાતી વીજળી છે એ ગ્રીન એનર્જી મારફતે મળે, એટલા માટે સોલાર પાર્ક મહાનગરપાલિકા બનાવે એવું આયોજન પણ કરેલું છે। શહેરનો ટ્રાન્સપોર્ટ જે છે એનો મહત્તમ ઉપયોગ લોકો કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલા માટે નવી 50 જેટલી ઈ બસ લાવવાનું પણ આપણે અહીંયા